સાહેબ મને યાદ છે કે ગઈ ફેર ઇલેક્શન હતું અને જ્યારે 20 તાલુકા પંચાયતમાંથી સાહેબ આપણી 7 તાલુકા પંચાયત આવી હતી, 3 તાલુકા પંચાયત આપણને ખોટ પડી હતી અને તાલુકા પંચાયતના મારા સદસ્યો અહીંયા બેઠેલા છે જે જીત્યા હતા સાહેબ, એમના આંખમાં આંસુ આવી ગયેલા. તાલુકા પંચાયતના પ્રમુખ કોંગ્રેસના હતા, એમની જોડે ગ્રાન્ટ લખાવડાવી સાહેબ અને ગ્રાન્ટ આપી નહીં. મારા તાલુકા પંચાયતના સભ્યો એમના મત વિસ્તારમાં સાહેબ વિશ્વાસ આપીને આવ્યા હતા કે અમે તમને ગ્રાન્ટ આપીશું. સાહેબ એ મારી આગળ આવી, એમના આંખમાં આંસુ આવી ગયા. એ જોઈને મેં મારી ગ્રાન્ટમાંથી એ લોકોને ગ્રાન્ટ આપી અને એમના વિશ્વાસના કામ જે એમને વચન આપ્યા હતા એ વચન બધા જ પૂર્ણ કરાવડાયા. સાહેબ આપણા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ આંકલાઓમાં જે મહેનત કરી છે અને જેનો આપણે અમિત ચાવડાનો ગઢ કહીએ છીએ, એમાં ભારતીય જનતા પાર્ટીનું જેમને કમળ ખીલ્યું હોય તો એક સાંસદ નહીં પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું એમની જોડે ઉભો રહ્યો છું અને ઉભો રહીશ. અને આ વખતે પણ એમને જેટલા પણ આપણે તો એમને વોશ આઉટ કરીશું, પણ જો કદાચ એકાદ પણ જીત્યો ને એને આપણે 1 પણ રૂપિયાની ગ્રાન્ટ નહીં આપીએ. હું તમને અહીંયાથી કહું છું કે 1 પણ રૂપિયાની આપણે ગ્રાન્ટ નહીં આપીએ. આપણે એ રીતનું આંકડાઓ બનાવવાનું છે. આપણા ડેપ્યુટી સીએમ સાહેબ આવ્યા છે અને આપણે બધાને જે પ્રમાણેનું આંકડાઓ જોતું હશે એ પ્રમાણેનું આંકડાઓ બનાવી આપશે. અને અત્યારથી જ આપણે એક બધા જે અહીંયા બેઠેલા છે અને બધાનામાં એક તાકાત છે કે આપણે 2027માં ભારતીય જનતા પાર્ટીના વિધાનસભામાં આપણો ઉમેદવાર જીતશે અને ત્યાં આગળ આપણે મોકલીશું અને આંકડા મત વિસ્તારમાં અત્યાર સુધીના જેટલા કામો નથી થયા બધા કામો કરીશું. સાહેબ 2000